વ્યાસજી એક દિવસ સૂર્યોદય સમયે સરસ્વતીના પવિત્ર જળની અંદર સ્નાન કરી અને આસન ઉપર બેઠા હતા. પોતાની દિવ્ય દ્રષ્ટિથી ભગવાને ભવિષ્ય જોયું છે અને ત્યારે ખ્યાલ આવ્યો કે ટૂંક સમયની અંદર આ પૃથ્વી ઉપર કળિયુગનું આગમન થશે, કળિયુગનું સામ્રાજ્ય થશે અને કળિયુગ આવશે એટલે લોકો બધા કૂટભાસી થશે, આળસુ થશે, મંદ બુદ્ધિ અને ભાગ્યહીન લોકો થશે, ઉપદ્રવગ્રસ્ત થશે. હો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ને, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભયંકર કોરોના જેવા રોગો, અલ્પ આયુષ્ય વાળા મનુષ્યો બધા કળિયુગની અંદર થશે. આવું દિવ્ય દ્રષ્ટિથી ભગવાને જોયું છે અને ભગવાન ઉદાસ થઈ ગયા છે અને વિચાર કર્યો કે આ કળિયુગના મનુષ્યોનું કલ્યાણ કેવી રીતે થાય, એટલે કલ્યાણને માટે હું કંઈક વિચારું. એમ વિચારીને ભગવાને પોતે એક વેદ હતો એના 4 ભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વળી ભગવાને મનમાં વિચાર કર્યો કે કળિયુગના મનુષ્યો કેવા છે, મંદ બુદ્ધિ વાળા છે, બહુ જાજુ વિચારશે નહીં, બુદ્ધિ જ નથી માણસ પાસે. તો એટલે તરત જ ભગવાને મહાભારત નામે ઇતિહાસની એક રચના કરી છે. એટલે વેદનો જે ગહન અર્થ હોય ને એ સરળ રીતે સમજી શકાય એના માટે મહાભારત નામનો ગ્રંથ રચ્યો. છતાં પણ ભગવાન વ્યાસજીને સંતોષ નથી. પછી તો એક પછી એક કરતા એમ 17 પુરાણોની ભગવાને રચના કરી છે. છતાં પણ પોતાના હૃદયની અંદર અસંતોષ હતો અને ખિન્ન મનથી ભગવાન પોતે સરસ્વતી નદીના કિનારે બેઠેલા છે. મનમાં વિચાર કરે છે કે હજી મારે કાંઈક કરવું બાકી છે, નહીતર તો આટલા શાસ્ત્રો રચ્યા, મને અંતરની અંદર શાંતિ થવી જોઈએ. છતાંય મને જો શાંતિ નથી થતી તો આ શાસ્ત્રો સાંભળશે એને કેમ શાંતિ થશે? જ્યાં ભગવાન વેદ વ્યાસ મનમાં વિચારે છે ત્યાં તો એના કાનની અંદર સરસ મજાના ભગવાનના નામનો ધ્વનિ સંભળાણો. હો, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારદજી આશ્રમની અંદર પ્રવેશ કર્યો છે. નારદજી આવતાની સાથે જ વ્યાસજીએ નારદજીને આસન આપ્યું, પૂજા કરી અને નારદજીએ ભગવાન વ્યાસને પૂછ્યું છે કે હે પરાશર નંદન, આપ શરીરથી અને આત્માથી અને મનથી પ્રસન્ન તો છો ને? તમે જે કાર્ય પૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો તો એ તમારું કાર્ય પૂર્ણ થયું? જ્યાં આટલું પૂછ્યું ને ત્યાં તો વ્યાસજી કહે છે કે નારદ,
મેં કળિયુગના મનુષ્યને માટે એક વેદના 4 વેદ કર્યા, મહાભારત જેવો ઇતિહાસ રચ્યો અને 17 પુરાણની રચના કરી, છતાં પણ મારા મનને સંતોષ થતો નથી, મારા આત્માને શાંતિ નથી. એનું કારણ કંઈક જણાવો મને. અને તે વખતે નારદજી કહે છે કે હે ભગવાન, અત્યાર સુધી તમે ઘણા બધા શાસ્ત્રોની રચના કરી, એ બધાએ ધર્મ, અર્થ અને કામ પર છે. મોક્ષની વાતો તો તમે બહુ શાસ્ત્રની અંદર ઓછી લખી છે. બીજા દેવી દેવતાઓની ઘણી બધી કથાઓ રચી છે, પણ ભગવાનના લીલા ચરિત્રોની કથા જ્યાં સુધી તમે લખી નથી ને, ત્યાં સુધી તમને હૃદયની અંદર શાંતિ થશે નહીં. ગીત ગાયા છે જાનૈયાના. હા, હવે તમે વરરાજાના ગીત ગાઓ, અર્થાત કે તમે ભગવાનના ગીત ગાઓ, ત્યારે જ તમને અંતરની અંદર શાંતિ થશે. જ્યાં આવી રીતે વાત કરીને એટલે તરત જ ભગવાન વેદવ્યાસ કહે છે કે હે નારદ, અવશ્યપણે હવે હું એવું કંઈક વિચારું કે જેથી કરીને મને અંતરની અંદર શાંતિ થાય. પછી તો નારદજી ત્યાંથી ચાલતા થયા અને ભગવાને સરસ મજાનું 18,000 શ્લોક વાળું ભાગવત શાસ્ત્ર રચ્યું હો. અને અતિ અદ્ભુત ભાગવત શાસ્ત્ર રચના થઈ અને ભગવાનને વેદવ્યાસને અતિ અંતરની અંદર સંતોષ થયો છે. અને પછી મનમાં વિચાર કર્યો કે આટલા શાસ્ત્રની મેં રચના કરી, પણ આ ભાગવત શાસ્ત્રની રચના કરી અને જેવી શાંતિ થઈ એવી બીજે શાંતિ ન થઈ.